નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 4ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો શરૂઆત કરીએ ધોરણ 4ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 28. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. ચાલો જમવાનું બનાવીએ. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. જોઈએ, લીંબુ કે કાચી કેરીનું શરબત બનાવતા કે અન્ય ભોજન સામગ્રી બનતી હોય તેનું અવલોકન કરો અને તેમાં શું શું સામગ્રી વપરાય છે તેની યાદી બનાવો. ઘરેથી કોઈ એક ભોજન સામગ્રી જેમ કે તીખો રોટલો, વઘારેલો રોટલો, પૌવા, તીખી ભાખરી, હાંડવો, અથાણું, મેથીના થેપલા, દૂધીના મૂઠિયા, કચોરી, મમરા, પૌવા, મગ મસાલા, વઘારેલા ફણગાવેલ મગ જેવી ખાદ્ય સામગ્રી લાવી શાળામાં મિત્ર સાથે બેસી અને ભોજન કરો. જોઈએ, ભોજનનું નામ લીંબુ શરબત. તારીખ 1/12/2024. ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી: ગ્લાસ, ચમચી, ચપ્પુ, તપેલી. ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી: પાણી, લીંબુ, ખાંડ, મીઠું, સંચળ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો. ભોજનનું નામ છે ભેળ. તારીખ 2/12/2024. ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી: ડીશ, ચમચી, ચપ્પુ, તપેલી અને ચમચો. ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી: ટામેટાં, લીંબુ, ખાંડ, મીઠું, મમરા, કાંદા, સિંગદાણા અને આંબલી. ભોજનનું નામ દાળ ભાત. તારીખ 3/12/2024. ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી: કુકર, તપેલી, વઘારની વાટકી, સાણસી. ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી: ચોખા, તુવેર દાળ, મીઠું, હળદર, મરચું, ખાંડ, ટામેટું, મીઠો લીમડો, રાઈ, જીરું, વઘાણી અને લીંબુ. ભોજનનું નામ ફ્રૂટ ડીશ. તો 4/12/2024. ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી: ચમચી, ચપ્પુ, તપેલી અને ડીશ. ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી: સફરજન, દ્રાક્ષ, કીવી, પપૈયું, દાડમ, અનાનસ અને કેળા. ભોજનનું નામ શીરો. તારીખ 5/12/2024. ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી: કઢાઈ, તાવેથો, સાણસી. ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી: ઘઉંનો કરકરો લોટ, ઘી, દૂધ અને ડ્રાયફ્રૂટ. શાળામાં સમૂહ ભોજન કર્યાની તારીખ લખવાની અને શાળામાં સમૂહ ભોજન કર્યાની તારીખ જે તમારે અહીં લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 29ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.